અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અને ઇમરજન્સી સર્વિસના 9 અધિકારીઓ નકલી ડિગ્રી હોવાનું બહાર આવતા તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર અને ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા 9 અધિકારીઓને તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ પર નકલી સ્પોન્સરશિપ દ્વારા ડિગ્રી મેળવવાનો અને તેના આધારે નોકરી મેળવવાનો આરોપ છે. એક સાથે 9 અધિકારીઓને બરતરફ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર અને ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા 9 અધિકારીઓને તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. અધિકારીઓ પર નકલી સ્પોન્સરશિપ દ્વારા ડિગ્રી મેળવવાનો અને તેના આધારે નોકરી મેળવવાનો આરોપ છે. એક સાથે 9 અધિકારીઓને બરતરફ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નરાસને ગુરુવારે અધિકારીઓ અને બરતરફ કરવાના આદેશો જારી કર્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે તમામ 9 અધિકારીઓને કારણદર્શક નોટિસ આપી હતી અને તેમના જવાબ આપવા માટે 10 દિવસનો સમય પણ આપ્યો હતો. પરંતુ યોગ્ય રીતે જવાબ ન આપી શકતા ગુરુવારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ કર્યો હોવાનો આક્ષેપ છે. આ લોકોએ કંપનીઓની નકલી સ્પોન્સરશિપ દ્વારા ખોટી રીતે શૈક્ષણિક લાયકાત મેળવી હતી. આ અંગે મળેલી ફરિયાદના આધારે મનપાએ વિજિલન્સ અને ખાતાકીય તપાસ હાથ ધરી હતી. તપાસ રિપોર્ટમાં આક્ષેપોની પુષ્ટિ થયા બાદ મહાનગરપાલિકાએ તેમને પદ પરથી હટાવવાનું પગલું ભર્યું હતું. ભરતી દરમિયાન આ કર્મચારીઓ જાહેર કર્યું હતું કે તેમની પાસે નાગપુરની ડિગ્રી છે. ફરિયાદ મળી વિજિલન્સ તપાસ કરવામાં આવી. તેમની સ્પોન્સરશિપ નકલી હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ આ તમામ કર્મચારીઓને 10 દિવસની નોટિસ આપવામાં આવી. ખુલાસો માંગવામાં આવ્યો. જોઈએ કે સંતોષકારક જવાબ ન આપ્યો, જેના કારણે તમામ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકામાં 9 ઓફિસરો દ્વારા નાગપુર ખાતે જે ડિગ્રી મેળવી હતી એની બોગસ સ્પોન્સરશિપ મેળવીને પ્રવેશ મેળવેલો હતો. પરિણામે તેની કમિશનર દ્વારા વિજિલન્સ ઇન્ક્વાયરી બેસાડવામાં આવી હતી અને એ લોકોને શા માટે ટર્મિનેટ કેમ ન કરવા તે માટેની એક ફાઇનલ સ્ટોક ઓફ નોટિસ પણ બજાવવામાં આવી હતી. પરંતુ તે લોકો તરફથી 9 જણા તરફથી કોઈ સંતોષકારક ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પરિણામે એક અંતિમ સ્ટેપ સ્વરૂપે તમામ જે 9 લોકો છે તેને ટર્મિનેટ કરવાનો હુકમ કમિશનર દ્વારા કરવામાં આવેલ છે.